વિકાસ આ ગામનો સારો જ છે, અચ્છા. કાંઈ વાંધો નથી. ગામમાં શું શું સુવિધાઓ છે તમારો? બધી સુવિધા છે. આ બ્લોક છે, ગટર યોજના થઈ ગઈ છે, હમ. પાણીના કપડા ધોવાના ઘાટ થઈ ગયા છે, બધું કાંઈ કામ બાકી નથી. સમસ્યા નામે તો નથી, પણ પ્લસ એજ્યુકેશનમાં બહુ સારું. વિકાસ તો બેન ખૂટવાનો જ નથી, નવું કામગીરી તો નીકળવાની જ છે એમ. હા. એટલે અમારે તો અહીંયા વધારે ભાજપ તરફી ગામ છે પહેલેથી. ગયા વખતે કિરીટભાઈ ઊભા હતા ત્યારે 70% લીડ નીકળી ગઈ કોટડાની. આપણે જે જગ્યાએ અત્યારે આવ્યા છીએ મોટા કોટડા છે. મોટા કોટડાનું આ રામજી મંદિર એટલે કે ગામનું પાદર છે. તમને ખબર હોય છે કે ગામના પાદરની અંદર વૃદ્ધો બેસતા હોય છે. ગામની સમસ્યાઓ, ગામની વાર્તાઓ, ગામની જે કોઈ વાત હોય છે એ ચોરામાં થતી હોય છે. અને એટલે જ આપણે જે જગ્યાએ આવ્યા છીએ એ છે આજે મોટા કોટડાના ગામનો ચોરો. અહીંયા આપણને કેટલાક વૃદ્ધો પણ મળ્યા છે અને ગામના લોકો પણ મળ્યા છે. આપણે એમની આગળ જાણવાની કોશિશ કરીશું કે ખરેખર આ ગામનો વિકાસ કેવો થયો છે. આ ગામનો વિકાસ કેવો થયો છે. વિકાસ આ ગામનો સારો જ છે, અચ્છા. કાંઈ વાંધો નથી. ગામમાં શું શું સુવિધાઓ છે તમારો? બધી સુવિધા છે. આ બ્લોક છે, ગટર યોજના થઈ ગઈ છે, હમ. પાણીના કપડા ધોવાના ઘાટ થઈ ગયા છે, બધું કાંઈ કામ બાકી નથી. કચરા સંગ્રહનું થઈ ગયું છે. અચ્છા. તમારા ગામની અંદર સમસ્યાઓ તો કોઈ જ નથી ને? સમસ્યા નામે તો નથી, પણ પ્લસ એજ્યુકેશનમાં બહુ સારું. 1 થી 12 હાયર સેકન્ડરી છે, 8, 9, 10 પ્રાઇમરી, બધી સ્કૂલો નંબર 1, શિક્ષણ સારું છે, બધું સારું છે. અચ્છા, અત્યારે દાદા ચૂંટણી આવી રહી છે. તમે તો કોંગ્રેસે જોઈ છે, તમે તો બીજેપીએ જોઈ છે અને આમ આદમી પાર્ટીએ જોઈ છે. તમને શું લાગે છે કઈ સરકાર એવી છે કે જે તમારા ગામનો વિકાસ કરી શકશે? હા, એ તો તમે મને બોલો, આપણે પણ માણસ નો ખબર હોય. પણ તમે મત દેવા તો દાદા તમે મત દેવા તો જાઓ ને, હા, તો તમે શું જોઈને મત આપશો? મત તો આપી જ ને. પણ એમ નહીં, તમે શું જોઈને આપશો? માણસનું નામ જોઈને, પક્ષ જોઈને કે તમારા ગામનો વિકાસ જોઈને? પક્ષ જોઈને આપવાનો. હા, પક્ષ જોઈને આપશો. અચ્છા, તમારા ગામની અંદર એવી કોઈ સમસ્યાઓ નથી, કોઈ વસ્તુ નથી, તો પછી હવે તમને નવા ધારાસભ્ય પાસે શું અપેક્ષા છે? વિકાસ તો બેન ખૂટવાનો જ નથી, નવું કામગીરી તો નીકળવાની જ છે એમ. હા. એટલે અમારે તો અહીંયા વધારે ભાજપ તરફી ગામ છે પહેલેથી. અચ્છા, હજી હમણાં ગ્રામ પંચાયતની ચૂંટણી પણ ચાલે છે અને મોટા કોટામાં આજે કોંગ્રેસની સભા પણ છે. તમને ખબર છે કે અત્યારે કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને બીજેપી ત્રણેય પક્ષ છે મજબૂતી સ્થિતિમાં લડવાની કોશિશ કરી રહ્યું છે. એક બાજુ ગોપાલ ઇટાલિયા સુરતના છે, કિરીટ પટેલ જુનાગઢથી આવે છે અને નીતિન રાણપરિયા પ્રોપર તમારા પૈસાના છે. હા, હવે આવા સંજોગોમાં લેવા પટેલ ગામ છે, લેવા પટેલનું છે કે કડવા પટેલનું? લેવા પટેલનું ગામ છે. અચ્છા, તો નીતિન રાણપરિયા લેવા પટેલ જ છે ને? અને કિરીટ પટેલ પણ લેવા પટેલ છે. અચ્છા, અને ગોપાલ ઇટાલિયા એ લેવા પડે. તમારા 3 લેવા. તો તમારા ગામની અંદર મત થશે, એનું વિભાજન થશે ખરી? હા, થોડુંક વિભાજન થશે એટલે વધારે કિરીટભાઈ બાજુ પડશે મતદાન. અચ્છા, એનું કારણ? અમારું ગામ જ પહેલેથી ભાજપી છે, કોટડા પહેલેથી. હા, ગયા વખતે કિરીટભાઈ ઊભા હતા ત્યારે 70% લીડ નીકળી ગઈ કોટડાની. એટલે વધારે ભાજપ તરફી મતદાન થાય. અચ્છા, તમારા ગામની અંદર સમસ્યાઓ કોઈ નથી, સ્કૂલ પણ છે, બધી જ વ્યવસ્થાઓ છે. તમારા ગામની આસપાસ ક્યાંય નજીક મોટી હોસ્પિટલ ખરી? નહીં, આસપાસ નથી, આસપાસમાં નથી કે આમ ચાપેડા છે. ચાંપેડા છે. હા. અચ્છા, તો તમને શું લાગે છે તમારા ગામની અંદર એવી કઈ સમસ્યાઓ છે અથવા તો કેવી સુવિધાઓ છે જે ખૂટે છે? બહુ હવે અત્યારે તો સારું જ છે, બધું કઈ ખૂટતી નથી. અચ્છા. રસ્તા ને બધું થઈ ગયું છે, ગટર યોજના થઈ ગઈ, કચરા સંગ્રહનું છે, બધું સારું. અમારા સરપંચ જ એવા છે, કઈ કામ બાકી ન રાખે એવા. અચ્છા, ખેડૂતોનું ગામ હશે આ, તો ખેડૂતોની જે સમસ્યાઓ છે મોટા ભાગના ગામડામાં કહેવાય છે ભાવ નથી મળતા કે અમને અમારા ખેડૂતની જે સહાય મળવી જોઈએ નથી મળતી, સૌની યોજનાનું પાણી નથી મળતું. ના ના, અમારે એ પાઇપ ફિટિંગ હમણાં થઈ ગયું સૌની યોજનાનું, સંપ ને ટાંકા બની ગયા છે, એટલે ટૂંક સમયમાં એ પાણી આવી જાય. અચ્છા, તો તમે જોયું કે આ ગામ એવું છે કે જેમાં સમસ્યાઓ કોઈ જ નથી, કોઈ પણ સમસ્યાઓ અહીંયા જોવા મળતી નથી. લોકો છે એમ કહે છે કે વિકાસ તો થયો છે, પરંતુ હજી નજીકની કોઈ હોસ્પિટલ એવી નથી. એ બની જાય તો તમારા આ ગામના લોકો માટે ખૂબ સારી સુવિધા ઊભી થશે. મોટા કોટડા એક ખૂબ વિકસિત ગામ હોય એવી સ્થિતિમાં છે. આશા રાખીએ કે જે કોઈ નવા ધારાસભ્ય આવે એ આ ગામની સમસ્યાઓ છે, જો કોઈ સમસ્યા ઉદ્ભવતી હોય તો એનું નિરાકરણ લાવશે અને આ ગામની જે જનતા છે એની ઈચ્છાઓને અપેક્ષાઓમાં સાકાર થશે. ભાર્ગવી જોશી, ગુજરાત તક, જુનાગઢ.